તો જય મહારાજ દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. મિત્રો આજે તારીખ 27/8/2024 અને મંગળવારનો શુભ દિવસ છે. તો આજે લગભગ 3 દિવસથી એક ધાર્યો વરસાદ ગામની અંદર પડી રહ્યો છે. ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો અમારા ગામની અંદર જોરદાર વરસાદ પડ્યો છે, જેને લઈને ગામની અંદર પૂરની શક્યતા બની ગઈ છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે. તો આજના વિડીયોની અંદર હું તમને જે મારા ગામની અંદર જે પાણી ભરાયું છે તેના વ્યૂ બતાવવાનો છું અને કેવી અમારી પરિસ્થિતિ છે તેના વિશે પણ તમને જણાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહો. કરીએ આજના વિડીયોની અંદર આપણે મારા ગામની ટૂર કે આ વરસાદના કઈ જગ્યાએ પાણી ભરાયું છે અને કેટલું પાણી ભરાયું છે તેના વિશે તમને બતાવીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. તો ચાલો મિત્રો, હાલ આપણે ઊભા છે અમારા ગામના બસ સ્ટેન્ડે, જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અમારા ગામની આ બસ સ્ટેન્ડ છે, જે આગળ પાણી ભરાઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા એક પણ દુકાન નથી, રિક્ષાઓ નથી કે કોઈ પણ સાધન નથી, કારણ કે પાણી જોરદાર ભર્યું છે. તો ચાલો તમને બીજો વ્યૂ બતાવીએ. તો વિડીયોમાં જોડાયેલા રહો. હવે હું તમને મારા ગામના જે પાણી ભર્યું છે તેનો વ્યૂ બતાવવાનો છું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોજો. તો ચાલો જઈએ આપણે ગામની અંદર અને તમને જે પાણી ભર્યું છે તેનો વ્યૂ બતાવીએ. તો ચાલો મિત્રો, જય માતા. તો મિત્રો, આ છે તારાપુર આનંદ હાઈવે અને આ છે મારા ગામનું બસ સ્ટેન્ડ, જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો. તો મિત્રો, અહીંયા 8 દિવસે તો ઘણી બધી રિક્ષાઓ પડી હોય છે, પરંતુ આજે એક પણ રિક્ષા નથી, કારણ કે આજે 3-4 દિવસથી જોરદાર વરસાદ પડ્યો છે, તેને લઈને અહીંયા કોઈ રિક્ષા પણ નથી. તો કે આ રીતના અમારો વ્યૂ છે, જે દુકાનો બધું બંધ છે. જોરદાર વરસાદ પડ્યો છે, તેને લઈને અહીંયા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો તમે જોઈ શકો છો કે નદી, અમારા જે ગામનું તળાવ છે તે છલકાઈ ગયું છે. અરે 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 અમારા ગામની અંદર 2 મોટા મોટા તળાવ આવેલા છે. તો તમે કાલ વિડીયોમાં જોઈ શકો છો કે તળાવની અંદર કેટલું પાણી ભરાઈ ગયું છે. થોડોક જ વરસાદ હાલ બી બંધ થયો છે, તેના લઈને જુઓ તમે આ કે 2 તળાવ છે. એક આ બાજુ તળાવ છે, તેની સામે બીજું એક તળાવ છે, તે પણ ફૂલ થઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો કંઈક આ રીતનું અમારા ગામમાં 2 તળાવ આવેલા છે. તેની અંદર જોરદાર વરસાદ પડવાથી બંને તળાવ છલકી ગયા છે. તો ચાલો આપણે ગામ તરફ આગળ વધીએ અને તમને ગામની અંદર પાણી ભરાયું છે તેનો વ્યૂ બતાવીએ. તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો છે તે કમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને આ વરસાદની ઋતુમાં જે આ વરસાદ પડી રહ્યો છે તેમાં તમે ધ્યાન રાખજો. તો ચાલો આપણે જઈએ ગામની અંદર અને તમને ગામનો વ્યૂ બતાવીએ. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ગામની ભાગોળની અંદર અને તમે આ ગામની ભાગોળની અંદર પાણીનો વ્યૂ જોઈ શકો છો કે કેટલું પાણી ભરાયું છે. તો જો લોકો એન્જોય કરી રહ્યા છે પાણીમાં. અરે
અરે તો મિત્રો હાલ આપણે ગામની ભાગોળની અંદર ઊભા છે અને ગામની ભાગોળની વચ્ચે વચ્ચે ઊભા છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાગોળમાં કેટલું પાણી છે. તો જુઓ ખાલી કે ભાગોળમાં ઢેચણ સમાના પાણી ભરાઈ ગયા છે. તો આ ભાગોળનો વ્યૂ છે. બંને તળાવ છલકાઈને પાણી આ તરફ જઈ રહ્યું છે. તો કે આ રીતનું તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગામની અહીં ભાગોળમાં ઘેર સમાના પાણી ભરાઈ ગયા છે. વિડીયો ચાલુ. સોય लिया હતા તો દર્શક મિત્રો, અમારા ગામની અંદર 2-3 દિવસથી વિદ્યુતનો પાવર નથી, એટલા માટે ગ્રામજનો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. કારણ કે મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યા છે અને જે ટોર્ચ હતી તે પણ ઉતરી ગઈ છે અને બંધ થઈ ગઈ છે. તો તે બધા ગ્રામજનો હાલ ગામની દૂધ મંડળીએ આવી ગયા છે, જ્યાં જનરેટર છે, જ્યાં મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આ છે અમારા ગામની પરિસ્થિતિ અને અહીંયાનો વ્યૂ. તો મિત્રો, હાલ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે અહીંયા કેટલા બધા લોકો મોબાઈલ ચાર્જિંગ કરી રહ્યા છે. મિત્રો, આજનો તમને પસંદ આવે તો આ વિડીયોને કરી આગળ મિત્રો સાથે શેર કરજો અને આવા નવા બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે તે કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. તો ચાલો મિત્રો, આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો, જય માતાજી.